हरि ओम हरि ओम हरि ओम। પૂજ્ય શ્રી મોટા વિરચિત જીવન ગીતા અધ્યાય 18મો મોક્ષ સંન્યાસ યોગ। સંદેહો શંકા આદિ જવા કંઈ સહેલા છે? આટલી બધી સમજૂતી છતાં પાર્થ એટલે કે જિજ્ઞાસુ જીવ પૂછે છે। અર્જુન પ્રશ્ન કરે છે, વિચાર્યું આટલું તોય પાર્થના મનમાં હજી શંકા રહેલ છે, તેથી પૂછે છે કૃષ્ણને ફરી। આવેલ ચાલતો જે છે સંન્યાસ તેથી તો ઘણું, આ સંન્યાસ ગીતા કેરો લાગે અર્જુનને જુદો। એણે તો ત્યાગ સંન્યાસ શું એ બે ચીજ છે જુદી, હૃદય લાગ્યા કરે એવું તેથી પૂછે ફરી ફરી। તેથી હવે શ્રી ભગવાન એની શંકા પૂરેપૂરી નિવારવા કાજે અત્યાર સુધી ગવાયેલી આખી ગીતાનું દોહન આપી દે છે। શ્રી ભગવાન ગીતા દોહન કરે છે। શંકા પાર્થ તણે ત્યારે નિવારે છે પૂરેપૂરી, દોહન આખી ગીતાનું આપી દે એ સમે હરી। શ્રી ભગવાન કર્મ 3 જાતના બતાવે છે, ત્યજવાના, આપોઆપ થતા હોય એવા અને કરવા જ જોઈએ એવા, અથવા કામ્ય, સ્વાભાવિક અને કર્તવ્ય। શ્રી પ્રભુએ આ 3 કર્મો વર્ણવ્યા છે। કઈ કર્મે કામના હોય, ઈચ્છા સંતોષવા કઈ, અનેક જાતના ધંધા મનુષ્યો જગ આદરે। કામ્ય કર્મો કહેવાય, જે આવા કર્મ તે સહુ, રખે એને કદી છંદે, જોજે રે ચઢી જાય તું। કરવા દેહની રક્ષા, ખાવું પીવું પહેરવું, શ્વાસોચ્છ્વાસ જલેવાનું, સૂવું બેસવું ઉઠવું, આવા કર્મો જરૂરી છે તે સ્વાભાવિક જાણજે। આવા કર્મો કર્યા વિના કોઈએ ના જીવી શકે। અર્જુન કર્મ જે ત્રીજા પારમાર્થિક હોય છે, આસક્તિ સઘળી છોડી તે તારે કરવા ઘટે। આટલી ભૂમિકા પ્રથમ તૈયાર કરીને પછી શ્રી ભગવાન સંન્યાસ વિશે કહે છે। સંન્યાસ એટલે જાણો ત્યાગ સૌ કામ્ય કર્મનો, સૌ કર્મનો ફળ ત્યાગ, સાચો તે ત્યાગ જાણવો। કર્મ માત્ર મહી થોડો રહેલો છે જે દોષ ત્યાં, કહેવાય ભલે એમ તોય જે કર્મ યજ્ઞના। સેવાને દાન ભક્તિના
ત્યાગવાના ઘટે કદા. લાવીશ સંશયો ના તું એમાં તો દિલમાં જરા. સમાઈ જાય છે કર્મ દાનને તપયજ્ઞમાં. સમજી લે પૂરું એનું સંભવે ત્યાગ કોદીના. કિંતુ આસક્તિ કે મોહ પરમાર્થે ન જોઈએ. જામવા તે મહી મેલ પૂરેપૂરો જ સંભવે. હવે શ્રી ભગવાન ત્યાગના 3 પ્રકાર બતાવે છે. પ્રાપ્ત કર્મ તણો મોહે કરેલો ત્યાગ તામસી. દેહને કષ્ટ આપીને કરેલો ત્યાગ રાજસી. યજ્ઞ કર્મ સદા ભાવે જોઈએ કરવા ખરે. એવી જે ભાવનાથી ને મ્લેચ્છા વીણ થાય જે. એ તો છે જ ખરો ત્યાગ પૂરો સાત્વિક જાણજે. અર્જુન સર્વ કર્મોનો ત્યાગ તો નહીં શક્ય છે. આટલાથી સંતોષ ન પામતા ફલત્યાગ ઉપર વિશેષ ભાર આપવા શ્રી પ્રભુ ફરીથી કહે છે. ફલત્યાગ કિંતુ ના યોગ્ય છે ત્યાગ કરવો કર્તવ્ય કર્મનો. સંપૂર્ણ ત્યાગ છે ઇષ્ટ બીજા સૌ કામ્ય કર્મનો. આવા તે ત્યાગીને ઉઠે શંકાના મનમાં કદી. હોય છે સર્વ કર્મોમાં ભાવના શુદ્ધ તે હરી. સૌ કર્મનો ફલ ત્યાગ જેઓ પાર્થ નહીં કરે. સારા માઠા ફળો સર્વે તેને ભોગવવા પડે. જગડાઈ રહે એવા બંધને તેથી પામર. ફલ ત્યાગ કર્યો જેણે થાય છે મુક્ત બંધન. સાચા તે ત્યાગમાંથી તો ગુણને શક્તિ ભાવના. જન્મેશા આપ મેળે તે ત્યાગની શક્તિ જ્ઞાનદાન. હૈયા ઉમળકાથી જે થયેલા ત્યાગમાંથી તું ભાવના પ્રેરતી શ્રદ્ધા શક્તિ અંતરમાં ઉગે. અપાર શાંતિ જન્મે છે ત્યાગમાંથી નિરંતરે. સહજ ભાવથી ત્યાગ થતા શો જ્ઞાન ભાવ રહે. ગુણને શક્તિને ભાવ ત્યાગમાંથી જ સાફળે. શાંતિ પ્રસન્નતા ત્યાગે કેવા જીવનમાં ઉગે. ત્યાગની ફોરમે કેવું મહક્યા જીવન તે કરે. ત્યાગથી હળવા ફૂલ જેવું હૈયું ખીલ્યા કરે. શ્રી ભગવાન કહે છે
કે ફલ ત્યાગીને કર્મબંધન થતા નથી, તે તો મુક્ત જ છે. ફલ ત્યાગી अप्रिय कर्मणो द्वेष आसक्ति प्रिय कर्मणि सत्वमा स्थिरने त्यागी जे होय तेमने નથી. देहधारी थकी शक्य त्यागना સર્વ કર્મનો કર્મના ફળનો ત્યાગી સાચો તે ત્યાગી જાણવું. ના ગમે કે ગમે એવા કે મિશ્ર કર્મના ફળો આસક્તને જતે ચોંટે મુક્ત છે ફલ ત્યાગી તો. જ્યાં સુધી અહંકાર રહે ત્યાં સુધી ફલ ત્યાગ અશક્ય છે. તેથી શ્રી ભગવાન અહમતાનો ત્યાગ કર એવું બુદ્ધિથી દલીલપૂર્વક અર્જુનને કહે છે. અહમતાનો ત્યાગ કામોહ કર્મમાં રાખે કરતા પોતે જ એવું તે અભિમાન જ મિથ્યા છે પાર્થ કા સમજે ન તે. કર્મ માત્રની સિદ્ધિમાં પાંચ કારણ જાણતું સાધન સ્થાનને કરતા ક્રિયાને દૈવ પાંચવું. દૈવ પ્રારબ્ધના જાણ દૈવ તો દિવ્ય શક્તિ જે વર્તેલી જીવને પૂર્ણ જ્યાં ત્યાંય સચરાચરે. મનુષ્ય એમ જાણીને છોડવું અભિમાનને હું પણ સર્વ છોડીને કર્મો તો સૌ કરવા ઘટે. એવી રીતે અહમતા વગર કર્મ કરતા એવા કર્મ એને બંધન કરતા નથી. એટલે કે નૈષ્કર્મ્ય સિદ્ધિ તેને મળે છે. નૈષ્કર્મ્ય સિદ્ધિ કરંતા કર્મ એ રીતે કરે તો એ કરે ન તે કેમ કે કર્મ એને તો બાંધતું નથી કોઈએ. નિરભિમાની આવો જે શૂન્ય જેવો થયેલ છે હણે છતાં હણે નાતે એવું અર્જુન જાણજે. હિંસા અને અહિંસાના ભેદથી પર ક્યાંય તે બંને પાસા થકી મુક્ત વર્તને તે સદા વસે. એવા સંપૂર્ણ નિર્ભિમાની દ્વંદ્વાતીતને કોણ પારખી શકે? છતાં એનો પ્રતાપ ભારે છે. શ્રી પ્રભુ દ્વંદ્વાતીત વિશે કહે છે. પારખી ના શકે લોક એવાને જગવર્તને અનુસરી શકે કેમ એને તો પછી લોક તે. છતાં શ્રી સૂક્ષ્મ તે છાપ લોક માનસમાં પડે જનો એવા પ્રભાવેથી કંઈક તો યોગ્ય આચરે. શ્રી પ્રભુ હવે કર્મની પ્રેરણા અને કર્મના અંગો ગણાવે છે. કર્મની પ્રેરણામાં છે વસ્તુઓ ત્રણ
જ્ઞેય પરિજ્ઞાતા કર્મના અંગ છે 3 ઇન્દ્રિયો કર્મને કરતા અંગો તે 3 જાણજે જ્ઞેય તે કરવાનું જે પાર્થ તું એમ જાણજે જ્ઞાન છે એની તે રીત એને જે જાણનાર છે કહેવાય પરિજ્ઞાતા લક્ષ્ય તે વાત રાખજે પહેલા પ્રેરણા થાય સૌ કર્મ તે પછી કરણ ઇન્દ્રિયો તેમાં ક્રિયા જે કરીએ છીએ ક્રિયા કરનાર છે કરતા વિચારોમાંથી તે હના આચારો થાય સૌ કર્મે સર્વે એ જનના જગે કર્મને પ્રેરનાર જે જ્ઞાન કહ્યું તે જ્ઞાનના 3 પ્રકાર હવે શ્રી ભગવાન બતાવે છે. આપણે પ્રાણીમાં સર્વે ભાવ એક જ જોઈએ એટલે કે બધું લાગે જુદું જુદું છતાં ઊંડે ઉતરી જો તપાસો તો જણાયે તત્વ એક જે એનું નામ કહેવાય સાત્વિક જ્ઞાન પાર્થ તે સાત્વિક થકી જે ઊંધું એટલે સૌ જુદું જુદું દેખે ને સત્ય તે માને રાજસી જ્ઞાન જાણતે કાંઈ ખબર ના જેની ને કઈ કારણ ના છતાં શેળ ભેળ બધું લાગે તામસી જ્ઞાન જાણતે જ્ઞાનના 3 વિભાગની માફક ભગવાન શ્રી કૃષ્ણ કર્મના પણ 3 ભેદ બતાવે છે. વિભાગ જ્ઞાન ના જેમ તેવું જ કર્મને વિશે રાગ દ્વેષ ફલેચ્છા જ્યાં નથી સાત્વિક કર્મ તે છે અહંકાર ભોગેચ્છા કરું છું હું જ એવું જ્યાં પ્રવૃત્તિ જેથી કઈ થાય રાજસી કર્મ જાણતે હિંસા હાનિ પરિણામ જ્યાં શક્તિનો વિચારના થઈ મોહવશ જે થાય તે કર્મ તામસી બધા કર્મ ઉપરથી કરતા સમજાય છતાં શ્રી પ્રભુ કર્તાના પ્રકાર જણાવે છે. હોય છે કર્મની જેમ કરતા 3 પ્રકારના કર્મ જાણ્યા પછી કરતા જાણવું છે ન દુર્ઘટ અહંતા રાગના જ્યાં છે ધૃતિ ઉત્સાહ સાહસ ને નથી હર્ષ ને શોક સારા માઠા ફળો થકી એને સાત્વિક કરતા તું જાણજે મન અર્જુન હવે રાજસી કરતાના
કહું સાંભળ લક્ષણ. રાગ, હિંસા અને લોભ એને સૌ હર્ષ શોક છે. કર્મ ફળની ઈચ્છાનું તો પછી પૂછવું જશું. જે વ્યવસ્થા વિનાનો ને હઠીલો શઠ આળસુ, ને સંસ્કાર વિનાનો જે તે દીર્ઘ સૂત્ર તામસે. તે જ પ્રમાણે સુખ, બુદ્ધિ અને ધૃતિના ભેદ ઓળખી લેવા સારા. તેથી તે જણાવવા શ્રી ભગવાન પહેલા બુદ્ધિ વિશે કહે છે. સુખ બુદ્ધિ ધૃતિ એની જાત ભાતો જુદી જુદી, ઓળખી લેવી તે સારી, જણાવું તે તને બધે. નિવૃત્તિને પ્રવૃત્તિનો, કર્મનો ને અકર્મનો, ભયાભય તણો પાર્થ, બંધ મોક્ષાદિનો ઊંડો. યોગ્ય ભેદ કરે જાણે, બુદ્ધિ સાત્વિક જાણતે, સદા લેતો રહે જે તું આશ્રય એવી બુદ્ધિનો. રાજસી બુદ્ધિએ ભેદ કરવા જાય તે છતાં, ઉલટો કે ઘણે ભાગે ખોટો ભેદ કરે જ ત્યાં. ઉલટું જ બધું દેખે તામસી બુદ્ધિએ વિજે, અંધકારે છવાયેલી માને ધર્મ અધર્મને. ધૃતિને આધારે વિશ્વ ટકે છે, માટે પહેલાં તો શ્રી ભગવાન ધૃતિનો અર્થ સમજાવે છે, પછી તેના 3 ભેદ જણાવે છે. કંઈ પણ જે ગ્રહી તેને રહેવા વળગી શક્તિ તે, ધારણા કે ધૃતિ તેનું કહું ભેદ હવા તને. એ શક્તિ તો બધામાં છે, ઓછા વત્તા પ્રમાણમાં. જો તે ના હોય આ વિશ્વ ટકે તો ક્ષણવારના. મન પ્રાણેન્દ્રિયો કેરી જ્યાં ક્રિયા તણું સામ્ય છે, યોગની એકનિષ્ઠાથી ધૃતિ સાત્વિક માનજે. ફળને ઈચ્છનારી જે ધારે આસક્તિપૂર્વક, ધર્મ કામ અને અર્થ રાજસી ધૃતિ અર્જુન. જે ધૃતિ શોક નિરાશા, નિદ્રા ભય મદાદિને, જનને છોડવાના દે, તામસી ધૃતિ જાણજે. શ્રી પ્રભુ હવે સુખના 3 પ્રકાર કહે છે. જેના અભ્યાસથી રાચે, દુઃખોનો જેથી અંત છે, આરંભે ઝેર જેવું ને અંતે અમૃત રૂપ છે. વળી પ્રસન્નતામાંથી જે આત્મબોધ ઉદ્ભવે, તું એવા સુખને પાર્થ
સાત્વિક સુખ જાણજે. લાગે મીઠું પરિણામે ઝેર જેવું થઈ પડે, એ વાતે સુખને પાર્થ રાજસી સુખ માનજે. વિવેક બુદ્ધિથી તારી એનો ભેદ તપાસીને ચાલજે શ્રેયને પ્રેય, જેમાં તારા વસે રહે. નિદ્રા આળસને મૂર્છા જેમાં કેવળ એ રહ્યા, તામસી જાણતે તાણે મોહે પહેલાય અંતમાં. આમ વસ્તુ માત્રના 3 ભાગો પડી શકે. બ્રાહ્મણાદિ વર્ણો પણ 3 ગુણોના ઓછા વત્તા પ્રમાણને લીધે છે, એમ શ્રી પ્રભુ વર્ણભેદ વિશે કહે છે. વસ્તુ માત્ર તણામ ભાગ 3 પડી શકે, વિશ્વના પ્રકૃતિ જન્ય કો ત્રિગુણોથી મુક્ત છે. 3 ગુણો તણા પાર્થ ઓછા વત્તાપણા લીધે, બ્રાહ્મણાદિ ચતુર્વર્ણો પડ્યા જુદા જુદા ખરે. ક્ષમાયનુભવ જ્ઞાન શમ આસ્તિકતાગમ, સરળતા અને શૌચ પવિત્રતા અને તપ. સ્વભાવજન્ય કર્મો એ છે બ્રાહ્મણ લક્ષણ, પ્રવર્તેલા રહે જેમાં તેને બ્રાહ્મણ જાણવું. રાજ્ય કરતાપણો શૌર્ય, તેજને ધૃતિ દક્ષતા, યુદ્ધથી પડવું પાછું નહીં દાન ઉદારતા. સ્વભાવજન્ય છે કર્મો એ તો સૌ ક્ષત્રિયો તણા, રહે છે રત એમાં જે એને ક્ષત્રિય જાણવા. ખેતી વેપાર ગોરક્ષા વૈશ્યના કર્મ જાણતે, સેવાને ચાકરીના છે ક્ષુદ્રના કર્મ જાણજે. વર્ણભેદથી ગેરસમજૂત ન થાય માટે સ્પષ્ટતા કરવા શ્રી ભગવાન કહે છે કે એ તો ગુણકર્મ ભેદ છે, તેમ એક વર્ણના ગુણો બીજા વર્ણનો માનવી ન કેળવી શકે કે તેનામાં ન હોય એવું કંઈ નથી. વળી ઊંચા નીચાને તો સ્થાન જ નથી. તેમ કહી શ્રી ભગવાન સુમેળનો આદર્શ સમજાવે છે. અધિકાર નથી બીજા તણા કેળવવા ગુણો, કે છેના એક બીજામાં એક બીજા તણા ગુણો. એવો એનો નથી અર્થ, ઊંધું તું સમજે રખે. ઓળખાય ગુણો કર્મે વર્ણો તે થકી થાય છે. ઓળખાય ગુણે કર્મે જો પ્રત્યેક જ વર્ણ આ, તો એકબીજા વચ્ચે દ્વેષ ભાવ જ થાય ના. ને હાનિ જે કરે એવી
હરીફાઈ ન થાય ત્યાં, ઊંચા નીચા તણી આમાં, ભાવનાને જ સ્થાનના. સ્વભાવજન્ય કર્મો જીવન સિદ્ધિ મેળવવા માટે કરવા જોઈએ. શ્રી પ્રભુ સ્વભાવજન્ય કર્મ વિશે કહે છે, કિંતુ સતત પોતાના સ્વભાવ જેમ કર્મ જે કરે, જાણી પ્રભુ ભક્તિ રાખી નિષ્કામ ભાવના. કર્મ એવી રીતે થાતા મોક્ષનો અધિકારી તે, થાય છે જ વિના શંકા નિશ્ચય અર્જુન માનજે. તેથી જ તો કહ્યું છે કે સ્વધર્મ આચરો સદા, પરધર્મ ભલે ને હો સહેલો દિસ તો છતાં. જન્મ જે વર્ણમાં થાય તેનું કર્મ મળેલ જે, ગણ્યો સ્વધર્મ તેને જ વર્તવું તેમ યોગ્ય છે. શમદમાદિના ગુણ ગણ્યા બ્રાહ્મણ જીવને, કર્મ બ્રાહ્મણ કેરુને તેમનો તે સ્વધર્મ છે. વિશિષ્ટ ધર્મ છો તે છે બ્રાહ્મણનો જ જીવને, કિંતુ કેળવવા ગુણ દેવા તો હક સર્વને. ગુણ જે એકબીજાના કર્મ સ્વધર્મ જીવને, રહેલા જે બીજાઓને હક આચરવા ખરે. વર્ણના કર્મમાં તોષા સંસ્કાર તેજ કર્મના, પડ્યા કરેલ છે ચિત્તે લાગશે ખપ કર્મમાં. તેથી તે કરવું કર્મ જે તે ને સહેલું શું પડે, એનાથી જે નવું બીજું અઘરું મુશ્કેલ જીવને. ચાલી આવેલ જે કર્મ બાપ દાદાથી જીવને, તે કર્મના જ સંસ્કાર આપણને મળેલ છે. તેથી તે કર્મમાં વેગ પ્રાણ સમજૂતી ઉગે, સ્વધર્મે પોત પોતાના તેથી તો ચાલવું ઘટે. અને સ્વધર્મ છોડીસે નિર્માલ્ય દોષયુક્તને, તોય અનુસરો એને એમાં સૌ શ્રેય પ્રિય છે. સ્વભાવજન્ય કર્મો જે શકે નિષ્પાપ હોય તે, કેમ કે તે મહી પાર્થ અનાસક્તિ રહી શકે. કરવા બીજું કાંઈએ ઈચ્છા તે કરવા મહી, કામના આવી જાય છે એ તું અર્જુન જાણજે. આમ તો કર્મ માત્રમાં કંઈક દોષ તો સંભવે જ છે, તેથી કેમ કરવાથી દોષ ન લાગે તે કહીને
કુશળ કર્મ વિશે ભગવાન જણાવે છે. ધુમાડો બાકી અગ્નિને જરા તરાય છાવરે, કર્મ માત્ર મહી દોષ તેમ તો સંભવે જ છે. પ્લેચ્છાવીણ જે થાય સહજ પ્રાપ્ત કર્મજુ, તો એ કર્મ તણું દોષ એમાં લાગે ન કાંઈએ. આવી રીતના કર્મ કરનાર યોગીના લક્ષણો વળી પાછા શ્રી ભગવાન વર્ણવે છે. એ બધા પાછળ હેતુ એક જ છે. હે અર્જુન, તું યોગી થા. શ્રી પ્રભુએ યોગીના લક્ષણો વર્ણવ્યા. અને આ રીતથી જે કો સ્વધર્મ આચરી નિત, થયેલો છે પૂરો શુદ્ધ વશ જેણે કર્યું મન. વિષયો 5 છોડ્યા છે, જીત્યા છે રાગ દ્વેષને, અને એકાંતવાસી જે અંતર ધ્યાન રહી શકે. અલ્પાહારે વશે રાખે વાણી શરીર માનસ, જેને ઈશ્વરનું ધ્યાન રહ્યા કરે નિરંતર. પરિગ્રહ અહંકાર કામ ક્રોધાદિને ત્યજે, છે બ્રહ્મ ભાવને શાંતિ પામવા યોગ્ય યોગી તે. સમભાવે બધા પ્રત્યે રહે આવો મનુષ્ય તે, ન ધરે હર્ષ કે શોક સુખ દુઃખાદિના ગણે. ઈશ્વરી તત્વ તે જાણે, લગ્ન ઈશ્વરમાં થતો, પ્રભુનો આશરો લેને પદ અમૃત પામતો. આગળ જણાવ્યું તેમ શ્રી ભગવાનનો હેતુ અર્જુન યોગી થાય એ હોવાથી અર્જુનને સીધે સીધું કહી તેઓ તેને આદેશ આપે છે. તેથી કૃષ્ણ કહે છે કે, શુણ હે દક્ષ અર્જુન, મને સર્વસ્વ અર્પી દે મારા માથા પરાયણ. વિવેક બુદ્ધિનો લઈને આશ્રય તુજ ચિત્તને, જઈને ખૂપી યજ્ઞાર્થે મારામાં તું પરોવી દે. વટી જાશે કરે એમ તારી વિટંબણા બધી, પછી નિશ્ચિંતતા દૈવી તું અનુભવશે નકી. કિંતુ જો હું પણ રાખી મારું સાંભળશે નહીં, વિનાશ પામશે તો તું જીવને સર્વવાતથી. આ બધું લંબાણ છોડીને ટૂંકી અને ટચ વાત હવે શ્રી ભગવાન શરણ ભાવની કરે છે. 100 વાતની તને એક કહું છું વાત ધ્યાન લે, સૌ ધર્મનો કરી ત્યાગ મારું જ શરણું તું લે.
એટલાથી જ તારો છે બેડો પાર તું જાણજે, હું તને સર્વ પાપોથી મુક્તિ આપીશ નિશ્ચયે. પણ ધર્મ શું અને ધર્મનો ત્યાગ એટલે શું તે સમજાવવું જ જોઈએ. એટલે શ્રી પ્રભુ ધર્મનો અર્થ સમજાવે છે. પરંતુ ધર્મનો અર્થ શો છે તે જાણવો ઘટે, એ જાણ્યા વિણતું ઊંધું મારશે નક્કી જાણજે. કહ્યું છે મેં તને પાળ તારો ક્ષત્રિય ધર્મને, પાળજે કુળનો ધર્મ કુટુંબી જનનો યને. ટૂંકમાં પ્રાપ્ત તે ધર્મ સર્વ તો પાળવા ઘટે, એનો જો તું કરે ત્યાગ વસમી વાત થાય તે. કંઈ વિચાર્યા વિના એની મેળે જ કંઈ મળ્યા કરે, પ્રાપ્ત તે કર્મ જાણીને પ્રેમે સ્વીકારવું ઘટે. જીવન ધ્યેયને જે કો ના ફળાવી શકે કશું, નકારાત્મક એવું જે પ્રાપ્ત કર્મ મળે નહો. સ્વીકારવું તેને તે સૌ પૂર્વગ્રહ છોડીને, સામનો કરીને તીવ્ર સ્મરી ભક્તિથી શો હૃદય. પ્રાપ્ત શા કર્મ તેવાનો હેતુને પ્રીછી અંતરે, તે પરિણામને તેની રીતે તું ટાળવાનું છે. સામનો કરવાથી શું આંતર શક્તિ ચેતતી, વધ્યાશી કરે છે ને ભક્તિનો ભાવ એ ચગે. ધ્યેય ફળાવનારું હો પ્રાપ્ત જો કર્મ તો હૃદય, તે આવકાર્ય ઉમંગે ને ભાવે થાય જીવને. સર્વ તે પ્રાપ્ત હો કર્મ જીવને જે મળ્યા કરે, કરો એવી રીતે એને કે જેથી ધ્યેય તો ફળે. આંતર શક્તિને ભાવ જીવને તે વધ્યા કરે, એ રીતે પ્રાપ્ત જે કર્મ આચરવાનું છે પથે. જે ત્યાગ કરવાનો હું કહું છું તે બીજો જ છે, એ વિશે કઈ સંદેહ મનમાં રાખના હવે. સંકલ્પને વિકલ્પ એ મનના ધર્મ જાણજે, એ ધર્મ ત્યાગીને વાળ મારામાં મનને હવે. ઇન્દ્રિયોનો જ છે ધર્મ બહિર્મુખી થવાપણો, અંતર્મુખ રહે એવું કર યત્ન કરી ઘણો.
જીવ સ્વભાવવાળી જે બુદ્ધિના નિર્ણયો ઘણા આડફંટે લઈ જાય તેમને ત્યજવા બધા મનાદિકરણો કેરા સૌ પ્રાકૃતિક ધર્મને પૂરેપૂરા ત્યજી દઈને શરણે મુજ આવજે જીવપણા તણા ધર્મો ટૂંકમાં છોડી દઈ બધા શરણું મારું તો યોગ્ય ને પૂરું તું લઈ શકે શંકા સંશય કુશંકા દલીલ તર્ક વિતર્ક બુદ્ધિના ગુણધર્મો જે પ્રાકૃતિક ગણાય છે સંકલ્પ વિકલ્પાદી જે મન પ્રકૃતિ ગુણ છે કર્મ જ્ઞાનેન્દ્રિયોથી ને કર્ણોથી થતું જ જે ચિત્ત સંગ્રહી લે તુર્ત તેનો પ્રકૃતિ ધર્મ તે આશા ઈચ્છા અને તૃષ્ણા લોલુપતાશી ઝંખના કામાદિ પ્રાણના છે આ પ્રકૃતિ ગુણ ધર્મશા જે તે સૌને અહમ પોતે થકેલો ગતિનો જ દે તે પ્રાકૃતિક શો ધર્મ અહમનો જાણવો ખરો કર્મ જ્ઞાનેન્દ્રિયોના જે પ્રકૃતિ ગુણધર્મ છે તે સર્વ પૂરેપૂરા ત્યજાતા શરણાગતિ બુદ્ધિ પ્રાણ ચિદાહમને મનના પ્રાકૃતિક જે ગુણધર્મો બધા તે ત્યજાતા શરણાગતિ આવી રીતે શરણભાવ પામવા માટે લગ્ની પણ જરૂરની છે એમ શ્રી પ્રભુએ કહ્યું. લગાડ લગની મારી થઈ જા મુજ ભક્ત તું મારે અર્થે કરી યજ્ઞો મુજને નમ નિત્ય તું સ્મરણ પ્રાર્થના દીને ભાવે આત્મનિવેદન કરીને કીર્તનાદી તે જન્માવો અનુરાગને અનુરાગ થયા વિના ભજવું ના બને કદી તો પછી થઉં તો ભક્ત કોઈ કાળે બને નહીં કર્યા તે કરવાથી સૌ સાધન નિત્ય ભાવથી જન્મશે એ અનુરાગ નિશ્ચયે જાણ દિલથી અનુરાગ થતા પેદા ભાવશો સ્ફુરશે હૃદય ભાવથી સાધનો હૈયે નિત્ય કરો હૃદય થતા નિરંતરે તેમ કર્મો સ્મરણ આદિના ભાવ અખંડ શો જામ્યે લીન શા કરણો રહે ભાવ શો કરણો માં તો
જાગવાથી અખંડ તે કરણો પ્રકૃતિ ધર્મ છોડી દે આપ મેળતે બનાય ભક્ત તે વેળા ખરેખરા જ જીવને પછી તો સર્વ પોતાનું આરોપે શો પ્રભુ પદે એકનું એક છ શબ્દ કાળે કાળે કિંતુ શું શબ્દાર્થ ફેરવાય છે તેવું હ્યાં યજ્ઞનું જતો પારકાના ભલા સારું પ્રભુ પ્રીત્યર્થ ભાવથી કર્મ એવા થતા તેને સાચો યજ્ઞ પ્રમાણ જે જીવદશાથી તો ઊર્ધ્વ ગતિ જીવનની થવા જે જે કઈ થતું રહે યજ્ઞ તેને જાણજે સદા કરજે સર્વ ભાવોથી થઈ નિરાસક્ત ચિંતવન એટલે પાપથી મુક્ત થશે નિશ્ચય અર્જુન આ પરમ ગૂઢ અને પરમ કલ્યાણકારી જ્ઞાન કંઈ જેની તેની આગળ ઓખી ન કઢાય, નહીં તો એનો દુરુપયોગ જ થાય. એટલે શ્રી ભગવાન આ જ્ઞાન તેના અધિકારીને જ અપાય એમ કહે છે. તપસ્વી જે નથી ને જે ભક્ત છે નહીં અર્જુન સાંભળવા તણી ઈચ્છા નથી જેને કશી મન કરે છે દ્વેષ મારો જે એને કહેવું નહીં કદી મારું આ ગુહ્ય જે જ્ઞાન તને મારું કહ્યું ગણી કિંતુ પરમ આ ગુહ્ય દેશે જે મુજ ભક્ત તે ને ભક્તિ કરીને મારી અવશ્ય પામશે મને. શ્રી ભગવાન અર્જુન ઉપર એવા પરમ કૃપાળુ છે અને પ્રેમ ભાવ ભર્યા છે કે અર્જુન સ્પષ્ટપણે હા ન પાડે ત્યાં સુધી સંતોષાતા નથી. ભગવાન શ્રી કૃષ્ણ ઉત્કંઠાથી કહે છે, એકાગ્ર ચિત્તથી આ સૌ સાંભળ્યું શું બધું યતે થયેલો મોહ અજ્ઞાને નાશ પામ્યો બધો યકે. પણ હવે અર્જુન પણ સંદેહ મુક્ત થયો છે. એટલે અર્જુને પ્રતિજ્ઞા લેતા કહ્યું, ત્યારે અર્જુન બોલ્યા કે આપને સાંભળ્યા પછી આપમાં ભક્તિ જાગ્યાથી ટળ્યો મોહ સ્મૃતિ મળી. મોહ જ્યારે ટળે પૂર્ણ બ્રહ્મની સ્મૃતિ શી મળે. અહીં જે સ્મૃતિની વાત બ્રહ્મ વિના બીજી ન છે. વાસ્તવમાં બધે જ્યાં ત્યાં જડ અને ચેતનના હૃદે શો જે બ્રહ્મ વસેલો છે જાગી તેની સ્મૃતિ હૃદે. જાગેલી એક વારે જે સ્મૃતિ તે બ્રહ્મની ખરે ભૂસાઈ ના કદી જાય
आवे जाय थया करे चेतनात्मक संपूर्ण अनुभवे अखंड छे नष्ट मोह थयो सर्व मेळवी छे स्मृति हवे प्रभु तव कृपाएथी पाम्यो शी जागृति हृदे अंतरस्थ रहेली जे शक्ति दिव्य सनातन चेतनात्मक स्फुरन्ति लेखे स्मृति महाजन गयो संदेह सौ मारो तारा सौ वचनो हवे प्रेम भावे उतारीश वर्तने प्रभु निश्चये। આ બધો સંવાદ અને પ્રસંગ ધૃતરાષ્ટ્રને ઘેર બેઠા બેઠા દિવ્ય દ્રષ્ટિથી જોનાર સંજય હવે ઉપસંહારમાં અમર વાક્યો કહે છે. સંજય બોલ્યા, દિવ્ય દ્રષ્ટિ થકી જોઈ સંજયે ધૃતરાષ્ટ્રને આ સંવાદ કહ્યો ને એ ઉપસંહારમાં કહે. જ્યાં યોગેશ્વર છે કૃષ્ણ, જ્યાં ધનુર્ધર પાર્થ છે, ત્યાં જ વિજય શ્રી છે ને ઐશ્વર્ય સર્વ ત્યાં જ છે. અંતમાં તો સર્વ કંઈ શ્રી ભગવાનને ચરણે જ અર્પણ થાય છે અને એટલે જ પૂજ્ય શ્રી મોટાએ ઉપસંહારમાં સમર્પણ કરતા કહ્યું, ઉતર્યો ભાવ ગીતાનો જે આ ગુર્જરી વાણીમાં, જેની કૃપા થકી તેને પદે અર્પણ સર્વ આ. હરિ આમ ઉપનિષદ, બ્રહ્મવિદ્યા અને યોગશાસ્ત્ર સ્વરૂપ શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્રી કૃષ્ણાર્જુન સંવાદમાં મોક્ષ સંન્યાસ યોગ નામે 18મા અધ્યાયનું ગુજરાતી પદ્યમાં પૂજ્ય શ્રી મોટા વિરચિત જીવન ગીતાનું સ્પષ્ટીકરણ પૂરું થયું.